ઉપરાંત અશક્ય નથી. ભવ સ્વરૂપના જ્ઞાતા બનેલા, ભવથી ભયભીત બનેલા અને મોક્ષની અભિલાષાવાળા બનેલા આત્માઓ સંસારના સુખોને લાત મારે અને એકાંતે અપ્રમાદમય જીવન જીવવાને પ્રયત્નશીલ ને એમ આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. અગર તો એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે જ્ઞાનીઓ એક તેલા પત્રધારકનું દ્રષ્ટાંત આપે છે. ઊંચા પ્રકારની અપ્રમાદ સેવા કેમ થઈ શકે એ બતાવવા માટે દર્શનાનંતરમાં શાસ્ત્રોમાં પણ તૈલ પાત્ર ધારકનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એમ શાસ્ત્ર ફરમાવે છે એ દ્રષ્ટાંત ભયભીત બનેલી આત્મા કઈ રીતે ઇન્દ્રિયો આદિ ઉપર કેટલો બધો કાબુ જાળવી શકે છે એ દર્શાવનારું છે. એક ધર્મી રાજાએ કઈ યુક્તિ કરીને એક શ્રેષ્ઠી પુત્રને અપ્રમત્તતાનો અનુભવ કરાવવા દ્વારા ધર્મ પમાડ્યો એની આ કથા છે. રાજા સ્વયં શ્રી જિનેશ્વર દેવના દર્શનના શ્રદ્ધાળુ છે, ડાયો છે અને પરોપકાર માટેના ઉપાયો યોજવામાં સ્વભાવથી જ પ્રવીણ છે. અજીતશત્રુ નામના રાજાએ પોતાના નગરમાં મોટા ભાગના જનસમૂહને શ્રી જીન શાસન પ્રત્યે અનુરાગવાળા બનાવી દીધો છે. રાજાએ દાન અને સન્માન આદિના ઉપાયો યોજવા દ્વારા પોતાના અમાત્યોને, નગરના શ્રેષ્ઠીઓને અને પ્રજાજનોને માટે ભાગે ધર્મી બનાવી દીધા છે. મનમાં એમ નહીં વિચારતા કે એ તો એમનાથી બને, આપણાથી નહીં. રાજાના એ કૃત્યની અનુમોદના કરવી અને પોતાનાથી બને તેટલો પ્રયત્ન બીજાઓ ધર્મી બને એ માટે કરવાનો નિશ્ચય કરવો. એ માટે ઉદારતા ગુણ પણ કેળવવો પડશે. કૃપણતા અને મોહમસ્તતા બંનેને હટાવ્યા વિના ઉદારતા નહીં આવે. દાન અને સન્માન એ બે વસ્તુઓ સામાન્ય સહજમાં ખેંચી શકે છે. પેટ ભરાય અને સાથે આદર પણ મળે તે કોણ ન ઈચ્છે? તમારે એ આવડત કેળવવા જેવી છે. તમારી પેઢીના નોકરોને ધર્મી બનાવવાનો કોઈ દી પ્રયત્ન તો ઠીક, પણ વિચારે કર્યો છે કે પછી ધર્મી નોકર ધર્મ કરવા જાય એથી કામ બગડે છે એવું લાગવાથી ધર્મી નોકર ખટક્યો છે. પેઢીના નોકરોને ધર્મી બનાવવાની વાત દૂર રાખીએ, પણ તમારા ઘરમાં જેટલા માણસો છે તે બધા ધર્મમય બને એ માટે જોઈતા પ્રયત્નો કર્યા છે? કોણ ધર્મ નથી પામ્યું? કોણ ધર્મમાં શિથિલ બનેલ છે? કોણ અધર્મના માર્ગે જઈ રહ્યું છે? કોને ધર્મમાં આગળ વધવાની લગની લાગી છે? એ વગેરે બાબતોનો વિચાર અને તે પછી ધર્મ પ્રાપ્તિ, ધર્મ સ્થિરતા અને ધર્મ પ્રગતિ માટેના ઉપાયો યોજવા આટલું પણ તમે તમારા ઘર પૂરતું એ કર્યું છે? સભા એમ કરવું જોઈએ એવો ખ્યાલ જ બહુ થોડાઓને હશે. કારણ શું ધર્મી ધર્મ પમાડવાની ઈચ્છા વિનાનો હોય? ધર્મી આત્મામાં મૈત્રી ભાવના હોય કે ન હોય? પરહિત ચિંતા મૈત્રી, બીજા જીવોની હિતની જે ચિંતા તેને મૈત્રી ભાવના કહેવાય છે. ત્યારે સાચું હિત એકમાત્ર ધર્મથી જ થાય છે. એ વાતને જાણનારો ધર્મી બીજાઓને ધર્મ પમાડવા તરફ બેદરકાર કેમ બને? સભા સાચું હિત એકમાત્ર ધર્મથી જ સદાય છે. આવી દ્રઢ માન્યતા તો હોવી જોઈએ ને? જેનામાં એ ન હોય તે ધર્મી શાણો? ધર્મીપણાના કેવળ વાઘા સજીને ફરનારાઓની આ વાત નથી, પણ હૃદયના ધર્મીઓની આ વાત છે. ધર્મી કેવડાવવાને કોણ નાખુશ છે? ભલે ગમે નાસ્તિકો રહ્યા, ભલે અમે ધર્મ વિરોધી રહ્યા, ભલે અમે પાપી રહ્યા, ભલે અમને મોક્ષ મોડો મળે, આવું રોષથી બોલનારાઓને પણ કોઈ ધર્મી કહે તો તે ગમે છે. એટલું જ નહીં, પણ ભોળા માણસોની પાસે તો આજના એ ધર્મ વિરોધીઓ પોતાના ધર્મના રાગી તરીકે ઓળખાવાને માટે એ પાપાત્મા સુસાધુઓને અજ્ઞાન, ચારિત્રહીન અને ભારભૂત તરીકે વર્ણવે છે. સુશ્રાવકોને રૂઢિચુસ્ત, ગાડર જેવા, અક્કલ વગરના અને ધર્મહીન કહે છે. તેમાં સુસાધુઓને તથા સુશ્રાવકોને હલકા પાડવાને માટે અને પોતાની પાપક્રિયાને પણ ધર્મક્રિયા રૂપ મનાવવાને માટે સાચા ધર્મનો અપલાપ કરતા અને પૂર્વાચાર્ય મહાત્માઓને કલંકિત ઠરાવતા પણ એમના હૈયા કાપતા નથી. ધર્મદ્રોહ કરવા છતાં પણ અજ્ઞાન વર્ગમાં ધર્મી અથવા તો ધર્મરાગી તરીકેની પોતાની છાપ બેસાડવાને માટે જ્યારે ધર્મ વિરોધીઓ આટલી હદ સુધીની અધમતા કરે છે, ત્યારે વિચારો કે તેમને ધર્મી અગર તો ધર્મરાગી તરીકે ઓળખાવાની કેટલી લાલસા છે. જેની જગ્યાએ જો સાચો ધર્મી બનવાની લાલસા આવી જાય તો કામ થઈ જાય, પણ ધર્મ વિરોધ કરતા જ રહેવું છે અને ધર્મ વિરોધી તરીકે જાહેરમાં ઓળખાવાય એ ગમતું નથી, એટલે તે બિચારાઓ પોતાના પાપને ખૂબ પુષ્ટ કર્યા કરે છે. આપણે તો એ કહીએ છીએ કે ધર્મી બનો. તમે ધર્મી બનો પછી લોક અધર્મી કહે તેથી કલ્યાણ નથી, અને અધર્મી હો છતાં લોક ધર્મી કહે તો એથી કલ્યાણ નથી. ધર્મીમાં જેમ સ્વહિતની ચિંતા હોય તેમ પરહિતની પણ ચિંતા હોય, બીજા પણ જીવોનું કલ્યાણ થાય એવી ધર્મીમાં સ્વાભાવિક ભાવના હોય. એને બદલે કુટુંબને માટે પણ બેદરકારી એ શું? કુટુંબના તો તમે માલિક ગણાવો ને? માત્ર માલિક ગણાવવું જ છે કે માલિક બનવું છે? માલિક તરીકેની મોહર છાપ લઈને ફરવું અને માલિક તરીકેની ફરજોથી બેદરકાર રહેવું એ ઉચિત નથી. રાજા જો પ્રજા પ્રત્યેના ધર્મને ચૂકે છે તો એને માટે શું શું નથી કહેવાતું? તેમ ઘરનો માલિક એટલે કુટુંબનો રાજા ખરો ને? એ પોતાનો ધર્મ કેમ ચૂકી શકે? તમારા કુળમાં જન્મ પામેલા આત્માઓ તમારી બેદરકારીના પરિણામે ધર્મથી વંચિત રહી જાય
અને અધર્મનો માર્ગ દોરાઈ જાય તો એનો દોષ તમને પણ લાગે જ. માટે એ દોષથી બચવું હોય તો તમારે તમારી ફરજ અદા કરી લેવી જોઈએ. તમે ફરજ બજાવો છતાં કોઈ આત્મા ધર્મ ન પામે, અધર્મી બની જાય તો તમે પેલા દોષથી બચી શકો, પણ મનમાં એના ઉપર દયા આવવી જોઈએ. બિચારો આટલા પ્રયત્નો મેં કર્યા તે છતાં પણ આવો અધર્મી બન્યો. મારે મહાભારે કર્મી. સંસારમાં શું નથી બનતું, આવું વિચારવું અને તેનું પણ ભલું ચિંતવવું. આપણે જોઈ ગયા કે જીતશત્રુ નામના રાજાએ પોતાના આમત્યાદી પ્રજાના મોટા ભાગને દાન સન્માદિના ઉપાયોથી સંતોષવા દ્વારા એ ધર્મ પમાડ્યો છે. પણ એ રાજાના નગરમાં એક શ્રેષ્ઠી પુત્ર એવો તો મિથ્યાત્વથી ભરાયેલો છે કે એને નથી તો રાજાની આ પ્રવૃત્તિ રૂચતી કે નથી તો ધર્મની હકીકતો રૂચતી. એ તો એવું જ માને છે કે સુગતિના અર્થીઓને હિંસા કરવી એ જ ઉચિત છે, પણ દાનાદિ ધર્મ કરવો એ ઉચિત નથી. વળી એ શ્રેષ્ઠી પુત્ર એમ પણ માનતો હતો કે કોઈ માથાની મહાપીડાથી પીડાઈ રહ્યો હોય અને પીડા દૂર કરવાનો ઉપાય પૂછે ત્યારે તેને મહાનાગની ફણા ઉપર રહેલા રત્નનો અલંકાર ગળે બાંધવાનું કહેવું. એ ગળે બાંધે એટલે માથાની પીડા મટી જશે એમ કહેવું. તે દુષ્કર હોવાથી જેમ નિરર્થક ઉપદેશરૂપ છે, તેમ અપ્રમત્તતા માટેનો ચિહ્નોક્ત ઉપદેશ પણ કોઈથી ન સ્વીકારી શકાય એવો જ છે. શ્રેષ્ઠી પુત્રને એમ જ લાગતું હતું કે આ પ્રમત્તપણું એ તો કંઈ બને, વાતો છે વાતો. રાજા વિચાર કરે છે કે અગ્નિ જેવો છે, સ્વયં બળે છે અને બીજાઓને બાળે છે. જ્યાં બેસે છે ત્યાં બાળીને કાળું કર્યા વિના રહેતો નથી. આથી બળવા સાથે ભયંકર રીતે બાળવાનો પણ ધંધો લઈ બેઠેલો અગ્નિ જેમ ઉપેક્ષા કરવા યોગ્ય નથી, તેમ આ શ્રેષ્ઠી પુત્ર પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આવું માનીને રાજાએ તે શ્રેષ્ઠી પુત્રને પણ કોઈ પણ રીતે ધર્મ પમાડવાનો નિર્ણય કર્યો. રાજાએ પોતે જ જીવાદિ પદાર્થોમાં જેણે નિપુણ બનાવ્યો હતો અને સમ્યક દ્રષ્ટિવંત બનાવ્યો હતો તેવા એક યક્ષ નામના આદમીને બોલાવ્યો અને તેને પોતાની મુદ્રિકાના રત્નરૂપ માણિક્ય આપ્યું. રાજાના અભિપ્રાયને પામી જઈને તે યક્ષ છાત્ર ત્યાંથી ચાલ્યો ગયો અને પેલા શ્રેષ્ઠી પુત્રને મળ્યો. શ્રેષ્ઠી પુત્રની પાસે એણે આવી વાત કરવા માંડી કે જે શ્રેષ્ઠી પુત્રને ખૂબ ગમી ગઈ. શ્રેષ્ઠી પુત્રને લાગ્યું કે આ મારા વિચારોને મળતો છે અને એથી દિવસો જતા બંને વચ્ચે ગાઢ મૈત્રી સંબંધ પ્રવર્તવા લાગ્યા. રાજાએ ધર્મ ફેલાવેલો હોવાનો યોગ આમ શ્રેષ્ઠી પુત્ર લગભગ એકલવાયા જેવો તો હતો જ, અને તેમાં આવો વિદ્વાન, બુદ્ધિશાળી, ભણેલો ગણેલો અને વળી એક સરખા વિચારના મિત્રો મળી જાય એટલે શ્રેષ્ઠી પુત્રનો રાગ વિશેષ પ્રકાર વધે એ સ્વાભાવિક છે. જ્યારે શ્રેષ્ઠી પુત્રનો બરાબર વિશ્વાસ જામી ગયો ત્યારે એકવાર અવસર સાધીને પેલા યક્ષ છાત્રે શ્રેષ્ઠી પુત્રના દાગીનાઓની અંદર તે ના જાણે એવી રીતે રાજાએ આપેલું પેલું માણિક્ય રત્ન મૂકી દીધું. આ પાછી રાજાનું આભૂષણ ગુમ થયું છે આવો પ્રવાહ શહેરમાં પ્રસરી ગયો. રાજાએ પણ પડવા વગાવડાવ્યા કે જેણે આ આભૂષણ જોયું હોય અથવા તો જે વિશે જેણે કંઈ સાંભળ્યું હોય તેને તે કહી જવું. કોણ કહેવા આવે? રાજા અને યક્ષ છાત્ર વિના ત્રીજું કોઈ આ હકીકતને જાણતું નથી અને શ્રેષ્ઠી પુત્રને તો ખબર જ નથી કે મારા દાગીનાઓમાં એ છે. એ પઠ સાંભળે છે પણ એને બીજા વિચાર જ નથી આવતો, કારણ કે એને બનેલા બનાવની ગંધ સરખી પણ નથી આવતી. રાજાના નોકરે જોયું કે આ ઠીક નહીં. રાજાનું આભૂષણ તો ગમે ત્યાંથી શોધી કાઢવું જોઈએ. આથી પ્રત્યેક ઘરની તપાસ કરવાનું કામ શરૂ થયું અને એમાં પેલા શ્રેષ્ઠી પુત્રના ઘરમાંથી તેની રત્નકર્ણિકામાંથી રાજાનું માણિક્ય રત્ન મળી આવ્યો. રાજના નોકરોને તો કશી વાતની ખબર નથી એટલે એ બિચારાઓ તો શ્રેષ્ઠી પુત્રને ખરેખર ચોર જ માને છે અને રાજાના આભૂષણની ચોરી એ કાંઈ સામાન્ય ગુનો છે? રાજ્યમાં તો એ મોટો ગુનો ગણાય. એટલે રાજનોકરો શ્રેષ્ઠી પુત્રને બાંધીને મારવાનું શરૂ કરે છે. આ વખતે પેલો યક્ષ છાત્ર આવીને રાજસેવકોને મારતા અટકાવે છે અને કહે છે કે આનાથી ગુનો થયો છે અને આની શુદ્ધિ વિચાર કરીને કરાવે છે. શ્રેષ્ઠી પુત્રને તો આવું બનવાથી બહુ ભય લાગે છે, કારણ કે ખુદ રાજાના આભૂષણની ચોરીનો આરોપ પોતાને માથે આવ્યો છે. મુદ્દામાલ હાથ લાગવાથી ગુનો પુરવાર થઈ ગયો છે. પોતાને નિર્દોષ કરવાનો કોઈ ઉપાય નથી અને રાજાની સાથે પોતાને ધર્મ વિરોધ છે એટલે એને રાજુ શું એ કરી નાખશે એવો ભય લાગવો તે પણ સ્વાભાવિક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.